તો અહીંયા પણ એ કોઈ મંદિર એવું નથી જ્યાં અંદર વિડીયો ઉતારવા દે. તો અહીંયા પણ મનાય છે. તો બહારથી જે તમને દેખાડી શકે એ દેખાડું છું, કેમ કે અંદર કહેવામાં આવે છે વિડીયો ઉતારવાની મનાય છે, એટલે અંદર તો નહીં દેખાડી શકું. બહારથી તમને દેખાડું કેવું મંદિર છે જોવો વિડીયોમાં. ટ્રાફિક તો હોય ને, આ બધું માણસો અહીંયા જ આવે. તો ગેચામ નાખી દે હું તો. હાલો કાકા, શિક્ષિત આગળ હાલો, હડતા જાવ એટલે લાયન ન થાય. તો આ મંદિરની અંદર છે જેસલ તોરણની સમાધિ છે. અંદર મોબાઈલ લઈ જવાની મનાય છે. જ્યાં લગન લઈ જવાય એવું લાગે કે કોઈ ના નથી પાડતું ત્યાં લગન લઈ જાવશો. પછી આગળ ખબર નહીં, કોઈ ના પાડે એ પહેલાં બંધ કરી દઈશ, કેમ કે મંદિર હોય ત્યાં કોઈની વાટ ન જોવાય કે ભાઈ ઉતારતા નહીં, નકર તો આપણે ઉતારી લેવી. જો આમ જગ્યા તો ઘણી મોટી છે, પણ માણસો પણ એટલું છે. અંદર દર્શન કરવા આવ્યા છે, અને દર્શન કરીને બહાર આવ્યા એટલે આપણે ઓલે તોરી ઘોડીનો કહેવામાં આવે ને, તોરી ઘોડીની સમાધિ, એની સમાધિ છે અહીંયા. અને ત્યાંથી બહાર નીકળી જવી છે. ને હવે જો અહીંયા બધા હથિયારો મળે છે, એ જોવી છે આપણે કેવા છે કે શું છે એમ. લાગે છે અમે આવી ગયા છીએ દર્શન કરીને બહાર. સામે મંદિર છે, જેસલ તોરણની સમાધિ છે. અને જો અત્યારે માણસો પણ એટલું આવે છે. હવે અમે કાંક એવી આને જોઈ છે એવું હથિયાર કે આપણે તલવાર છે, સરી છે, એવી જોઈ છે. જે સારું મળે એ લેશે, નકર તો પછી લીધા વગર પાછા આવી આવશું. વસ્તુ એ છે ઋતા હારી, બે એક નંબર છે. નાની બે હોય લાગે નહીં કાંઈ. કોલંબિયાની વસ્તુ કઈ છે? હા, બાજુ વાળા કોલંબિયાની દેખાડી હતી, એવી વસ્તુ છે તમારી કોલંબિયાની? શું યાર, પલ્લા કાપી નાખે. કાકા ઓલી કોલંબિયાની આવડી નાની સરી આવી છે હે? તો છે કે નહીં? રોડે રોડે આ જો સામે ભાઈ બે આપને શાહનું કેટલું છે? શાહમાં જવાય ને. બેલ્ટ નો કેમ તો હું જોઈ જાઉં કે ખારો હોય મારે લેવો છે. શું છે આનું? 50. તો અહીંયા મળશે શાહમાં ગમે સરી જોતી હોય તો. નથી? હા બાપુ, પેલા અમે અહીંયા જાતા ઘાટ તો ગવા ચાઇના ખોલો જ છે. આમ ખોલ. અરે ભાઈ, આ તારે કુંફુ કરાટા કરવા હોય તો હા કાટ આખી એ વસ્તુ નીકળે. જોજે. અરે તાર કટાઈ. આનું શું છે ભાઈ? 35. આમાં કઈ ગેરંટી આવે ને? આમાં લાઈફ ટાઈમ ની ગેરંટી આપી છે, આમાં દે જ નહીં ભાઈ. ચલી જો મહારાણા પ્રતાપમાં હું પકડતા ખાલી. તો અંજારની અંદર દર્શન કરીને આપણે જે સામાન લેવાનો હતો બધું એ નાનું હુનું લઈને બહાર નીકળીને હવે સીધા નીકળી છે અંજારથી રાજકોટ. કેમ કે અહીંયા બધે આપણે હવે ફરી લીધું ને, હવે જવાનું છે સીધું અહીંથી રાજકોટ. તો હાલો હવે જઈને સીધા ભેગા થઈ રાજકોટ. શું છે? એનિમલ ને હાલે છે બાકી તો માર્વલ તો બહુ આવેલું. હું કેતું ને હે દિવાળી વખતે અહીંયા નકરા રેસ્ટોરન્ટ ને ઢોસા ખાવા હોય તો સામે છે અનલિમિટેડ. બરોબર, પીઝા ખાવા હોય તો કાકાની હડ્ડીમાં જવાય ને. પીઝા બીઝા શું ખાવાનું? કાક ભૂલી ગયો.
તો મોરબીની અંદર 11 પોગી ગયા છે. રાજકોટ જતા હતા ને વચમાં એવું મોરબી ને બધાને લાગી છે થોડી થોડી ભૂખ. તો કાકા કી હડ્ડી ધાબાનું નામ છે. તો હાલો જઈએ અંદર ને જોઈએ કેવું છે જમવાનું ને શું છે. તો પાછળ હાલે છે ક્રિકેટ ને આપણે જીતી ગયું છે અત્યારે આ ટાઈમે. મેચ જોતા જોતા પહોંચ્યા હતા ને જીતી ગયા છે ને આપણે ઓર્ડર આપે છે. જો વિશાલ કાસા ઓર્ડર આપે છે એને ગૌરવ ચૌહાણ ને હોટલ છે મસ્તીની કાકા કી હડ્ડી નામ પણ એવું છે. હવે જોઈ ઓર્ડર જમવામાં કેવું હોય એ તો પછી ખબર. હોટલ તો બહુ સરસ મજાની તૈયાર છે. તો જમવાનું જો આવી ગયું છે ને ખબર નથી હું શેનું શાક છે એને. આપણને પરોઠા સિવાય કોઈ વસ્તુ નથી ખબર, કેમ કે વિશાલ કાસા અને ઋષભ નાથાણીએ ઓર્ડર આપ્યો છે ને. તો જમીન તો હવે સીધા કેમ કે થાકી ગયા છે તો હવે સીધા ભેગા થશું રાજકોટ. તો મોરબીથી સીધા સવારમાં રાજકોટ બીજે દિવસે ભેગા થાય છે. આ રાજકોટ જો હવે મોરબીથી તો રાતે વતન રાજકોટ સૂઈ ગયા હતા. રાતે એટલા થાકી ગયા હતા, ફોનમાં બેટરી નહોતી એટલે લોકેશન ન લીધું. અને સવારમાં ઉઠીને સીધા રાજકોટની અંદર ભાખરી અને થેપલા ખાવા પહોંચી ગયા છે. ને અહીંથી સીધા હવે જઈશું આપણે ગામડે ઈસા પર. અને જો આ છે રાજકોટની ભાખરી ને થેપલા. અહીંયા અમારે ગૌરવભાઈ લાવ્યા છે. જો આ ભાખરી છે ને થેપલા છે ને ઓરિજિનલ ઘીથી અહીંયા આપણે કહેવામાં આવે. જો ઘીથી ડબ્બા મેકેલા છે. હવે કેવું ઘી હોય તો ખબર નથી. માખણ છે પણ આપણે ખાઈને ખબર હવે કેવું ઓરિજિનલ છે ડુપ્લિકેટ શું છે આપણે ખાવી પછી ખબર. આ સોપડો સગા ખાવી હોય તો કેટલામાં એને ખબર. મેં થેપલા જ કીધા હતા એને. ગવાન પૂછજો એને ખબર જ છે. બટન લગા કે બોલો. વસ્તુ સારી છે પણ. તો સવારમાં હવે નીકળી ગયા છે ઈસા પર જવાને. આ છે રાજકોટની બજારો. આપણે ખબર તો નથી શું છે એમ ક્યાં. જો આ છે રંગીલો રાજકોટ. 999માં 3 ટી-શર્ટ 3 પેન્ટના બોર્ડ મારેલા છે રાજકોટની અંદર. અને આ છે રાજકોટનો પ્રખ્યાત રોડ એમ કહેવામાં આવે છે. અહીંયા વસ્તુ બહુ કપડાં બહુ સારા મળે આ રોડે. અને આને ભાવનગર રોડ કહેવામાં આવે છે. જે કપડાં અહીંથી લેતા હોય એને ખબર હોય. અમે અહીંથી નીકળ્યા એટલે રસ્તામાં આવ્યા ને આને રોડ કહેવાય છે ભાવનગર રોડ. ને આ રોડ ઉપર કપડાની દુકાનો દેખાતી નથી પણ કપડાં બહુ કહેવામાં આવે છે સારા મળે છે. આ જગ્યાએ કપડાં મળે એવા આખા રાજકોટમાં એક જગ્યાએ મળતા નથી એમ લોકો કહે છે. આપણને ખબર નથી, આપણે અહીંથી નીકળ્યા એવી દુકાને કોઈ દેખાતી નથી સવારમાં. તો અમારી ગાડી થઈ ગઈ છે થોડીક ગરમ. એટલે અહીંયા જો અહીંયા જે ડોગ છે એનું નામ છે મેક્સી. કૂતરી છે અને બહુ જ સારી છે. જો આગળ પાસે જઈને પણ દેખાડું. અત્યારે કોઈક અજાણ્યા જોઈ ગયા હોય તો એને બીક લાગે એવું છે. આપણે પાસે જોઈને બેસવી એટલે મેક્સી શું કરે છે જોવી. શું છે હાલ બસ જ્ઞાન શેર વિડીયો ઉતાર લો લે. હાલો હાલો મેક્સી હાલ હવે હાલ આવશે. હાલો બાય બાય મેક્સી. નો આવે ને. અત્યારે પહોંચી ગયા છે આટકોટ. ને આટકોટ એક ટ્રક ડ્રાઈવરે જો ગાડી રોડના ડિવાઈડર ઉપર ચડાવી દીધી છે. ને મેં ઓલા ભાઈને પૂછ્યું તો એણે એમ કીધું એટેક આવ્યું છે. શેની હારે થયો? તો ભાર્ગવ હવે તેડવા બાબરા ગાડી મૂકી દીધી છે ને ભાર્ગવ તેડવા આવ્યો છે. વિશાલનું માથું દુખે છે ને જો હવે સીધા જઈ
યશા પર હવે જઈને જોવી રોનીના રિએક્શન. જો ઘરે પહોંચી ગયા છે ને હવે જોવી રોની શું કરે છે આગળ ખબર રોનીને. પાડતો ને બસ લે શું છે બસ 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 બસ